ગાડી લઈને નીકળી ગયા ને તો રસ્તામાં ગેરેજ આવ્યું અને ત્યાં જ ગાડી બંધ પડી. પછી ગાડી આપી દીધી રસોઈ અને ભાઈ એવા તડકાનું 10 મિનિટ ઊભું રહેવું પડ્યું. 10 મિનિટ ઊભા રહ્યા ગાડી થઈ ગઈ રિપેર કેમ કે લીવર વાળો તોટી ગયો હતો. પછી ગયા એટીએમ ગયા ને પહેલાં એટીએમ ગયા ને તો અહીંયા પૈસા નથી. એટીએમનું મશીન ખરાબ હતું. ત્રીજે એટીએમ ગયા ને તો એટીએમ બંધ હતું. એટલે આમ લોક મારેલા કંટાળી ગયા. પછી ગયા બજારમાં મારા ભગવાનને કરવું ને તો ખીચામાં પૈસા નહીં, 200 જ રૂપિયા હતા. અને એ આના ખીચામાં હતા, મારા ખીચામાં કાંઈ નહીં. નકર મારા ખીચામાં 1000-1500 રૂપિયા પડ્યા જ હોય. હવે અગરબત્તી લેવા ગયા ને તો ત્યાં પૈસા તો કે જો હવે જેમ તેમ કરીને અગરબત્તીની બધું લઈને પાછા ગયા. એક એટીએમ હતું ત્યાં ગયા ને તો વળી એટીએમ ખુલ્લું હતું. ત્યાંથી પૈસા ઉપાડી કમ્પ્લીટ થઈ અને આપણી સવારી નીકળી ગઈ. તેલ બનાવવાનું હતું અને મારી તેલની બોટલ વિદેશ મોકલવાની છે. વાળ ખરે નહીં, વાળ લાંબા થાય, ઘાટા થાય અને કાળા થાય એવું હું તેલ બનાવું છું. તો તેલનું બધું મટીરિયલ લેવા અમે ગયા ગાંધીની દુકાને. તો ભાઈ આવા કાળા તડકાનું નીકળી પડ્યા હતા પણ કયા છોકરાને નીકળે તો ખબર ન પડી. ત્યાં જઈને હાલો હવે જઈ દીરા આવી ગયા. દુકાન તો ખુલ્લી હતી ભગવાનની. લઈ લીધો તેલનો મસાલો. આપણે બનાવી વાળ ન ખરે ઘાટા થાય એવું બનાવીએ છીએ અને વેચીએ છીએ. 600 કિલો સવારે ઉતરી જાય ધીમે ધીમે કરતા. હાલો અને રસ્તામાં રોદા ને આ કંટાળો. હું તો ઘરે આવીને ત્યાં લાલ છોર થઈ ગઈ. જોઉં તો બેહાય ને ઉભા લાલ થઈ ગયા. તબિયત બગડી ગઈ.